લોકેશન અમારું કાઢી આપો તમારી માતા સાચી હોય તો બેટા બાથરૂમમાં રહેલો વિડીયો નહીં બનાવવાનો અને આમાં આમ બનાવી બહાર નીકળીને બનાવી તો લોકેશન માતા પેલું તો અમે ખાઈ જઈશું. બધા ઓડિયો આવે છે ત્યાં માણસ જે દુઃખી થાય છે, જે માણસ ખોટી રીતે હેરાન થતા હોય અને કોઈને 19 રવિવાર ભરેલા છે, કોઈને 18 રવિવાર ભરેલા છે, કોઈને 22 રવિવાર ભરાવેલા છે. આ જેટલા રવિવારના દિવસે લોકો હેરાન થયા છે અને ત્યાં એક નહીં માણસના આખા ગામમાં 4-5 જણાને કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ હોય એવા માણસો ત્યાં તેનું દુઃખ અને દારિદ્ર્ય લઈને જતા હોય છે. તો ઈ પોતે 10-10, 15-15 જણાની આખી ટીમ બની જાય. હવે એને એવું કહેવામાં આવે છે કોકને 22 રવિવાર, 20 રવિવાર, 19 રવિવાર, આ એટલા રવિવાર એને ભરાવે છે. છેલ્લે કઈ એને જો ભુવાને પ્રશ્ન કરે તો ભુવો આંગળે આમ શક્તિ વગાડીને એમ કહે છે, અરે ઉભો થઈ જા, આ કોઈ અમને પૂછવાનું નથી, સવાલ જવાબ નહીં કરવાના. અને એના બાઉન્સરો આવી અને એના ભુવા સુધી પહોંચવા નથી દેતા. બરાબર? એટલે આ બધી અનુસંધાનનો વિષય છે ભાઈ. ધર્મ છે પણ ધર્મ આને જેને રૂપિયા લીધા ને ત્યાંથી ધર્મ ખાઈ ગયું છે. ધર્મ હતું અને હશે નો ડાઉટ, પણ ધર્મ ક્યાંથી હમણાં થવાનું છે. તો જે તમે વાત કરો છો કે ભાઈ સતુ ભુવા હાચા છે, સતુ ભુવા હાચા છે, એટલે સતુ ભુવા હાચા હોય તો આ ઘણા દીકરાની વાત કરે છે. હમણાં 5-5, 10-10 જણા જાય છે, 18-18 રવિવાર ભેગા છે અને કોઈને 22-22 રવિવાર ભેગા છે. જે મોઢામાં આવે એવી બફાટ કરી દેવાની. જ્યાં તમે 4 મહિના 13 દિવસ ને 5 મહિના 18 દિવસ ને 9 મહિના 22 દિવસ, એટલે આ બધી વાહિયાત વાત ન કરવાની. જે મનમાં આવી બોલી જવાનું, જોખીને બોલવાનું હોય. કાંઈક માણસ કાંઈક કંટ્રોલ રાખીને બોલે. ધર્મ આવી બધી વાતો કરવે અને ધર્મ કાંઈક 9-9 કલાક 10-10 કલાક ધર્મ એના પેટમાં રહેતું હોય છે. એટલે કાંઈક મર્યાદા રાખો. અમારા દેવી પૂજક સમાજની મેળવી છે એની મર્યાદા રાખો. અમે કાંઈ માતાજીને તમને જે તમારા કોળિયા આવ્યા છે એનો મતલબ એવો નથી કે હાવ એને કહી નાખવાના. માતાજીને હાવ તમારે લડી જ લેવાનું. 9-9, 10-10 કલાક સુધી તમારા કોળિયામાંથી જાય નહીં. હે દેવ વાત કરે વળી સાંભળ દેવ લે બોલ. એટલે ભાઈ તમે પેલા માતાજી કોણ છે, સતુ ભુવા કોણ છે એ તો જો. આવી તમે જે લોલમ લોલ આપો છો સમાજમાં, જે 18 આલમને તમે ઉલ્લુ બનાવો છો, તમે એને શું કહેવાય કે તમારા એવું લાગે કે તમને કઈ ખબર જ નથી પડતી. આજે 18 આલમ આવે છે એ હાવ બધા કઈ અભણ નથી હોતા. બધાને બધી ખબર પડતી હોય છે પણ ઘરની મજબૂરીને કારણે જ્યાં આવતા હોય છે. તમે એમ પાછા એમ કહો છો કે મારા બાપની વાડી છે, હું અહીં કોઈને આમંત્રણ દેવા નથી જતો, હું અહીંયા હું કઈ બોલાવતો નથી, બધા પોતાની મરજી આવે છે. તો તમે એ બધાની મરજી આવે છે વાત માની લીધી કે સતુ ભુવાની પાસે જાઓ ને તમને દીકરા મળે, એ જરૂરી નથી. મેલડીમાં જે કામ કરે છે એ 100%ની વાત છે, પણ એ જસા ભુવાની મેલડી છે. આ મેલડી માના જે વિશ્વાસથી અને શ્રદ્ધાથી તમે જાઓ છો તો ત્યાં જે તમને અડચણરૂપ જે થતા હોય, જે એના બાઉન્સરો સતુ ભુવા પોતે, આ સતુ ભુવા અત્યારે ગુંડાગર્દી ઉપર ઉતર્યા હોય અને મારી જેવા લોકોને ધાક અને ધમકી દેતા હોય, મારી નાખવાની ધમકી દેતા હોય અને આખો મુદ્દો સામાજિક મુદ્દો બનાવી અને આખા સમાજને મારા વિરોધમાં કરે, એ આ સતુ ભુવા. નકર મેં ક્યારે કોઈ એના સમાજનું નામ લીધું નથી. મારે કોઈ એવો ભેદભાવ નથી કે ભાઈ મને એ સમાજથી કઈ વાંધો હોય, કોઈ વસ્તુ નથી. અમારે એ જે કાઠી સમાજ છે એની સાથે સારા સંબંધ છે, ક્ષત્રિય સમાજ સાથે સારા સંબંધ છે અને દરબાર સમાજ સાથે અમારે સારા સંબંધ છે. એટલે મેં આ જે મામલો જે ઉત્પન્ન થયો ત્યારથી આજ સુધી મેં ક્યારે કોઈ સમાજનું નામ લીધું નથી. પણ આ સતુ ભુવાએ કાઠી શબ્દને વાપરી અને આખા જે ક્ષત્રિય સમાજ છે, જે કાઠી સમાજ છે તેને ઉશ્કેરવાનું કામ કર્યું છે અને એક નો કરવાનું કામ, જે ભુવાને લાયક નથી એવું કામ આને કર્યું છે. બરાબર? તો જે વસ્તુ અત્યારે આ સતુ ભુવા કરે છે
એને ન કરવી જોઈએ, કારણ કે ધર્મનું માનવું એના હાથમાં હોય અને ધર્મ જો એનાથી કઈ એના મુખે રહી અને બોલ કાઢતું હોય અને ઘણા લોકોના દુઃખ દરિદ્ર મળતા હોય તો એને આ બધી જે મારી નાખવાની ફાડી નાખવાની એ વાત હોવી ન જોઈએ. તો મારે અત્યારે જે 18 વર્ષના લોકોને કહેવાનું છે કે આમાં તમે જાગૃત થાઓ. કાલે અત્યારે મારી ઉપર કર્યું છે, કાલે તમારી ઉપર થઈ શકે છે, તો તમે ક્યારે ટક્કર નહીં લઈ શકો એની સાથે. તમે આ લોકો સાથે, સતુ ભુવા સાથે, સતુ ભુવાના જે બાઉન્સરો છે એના સાગરીતો સાથે તમે ટક્કર નહીં લઈ શકો. એટલે મારે તમને કહેવાનું કે જાગૃત થાઓ. અને જે કોક તો એના દબાવમાં આવીને બોલે છે, કોક તો આ સતુ ભુવાના દબાવમાં આવીને બોલે છે, કોક છે ઈ ફેમસ થવા માટે બોલે છે, અને ઘણા લોકો એવા છે કે એ સમાજને નોખા પાડવા માટે બોલે છે. આ ત્રણ પાસા આ કામમાં, આ એક મામલો જે ઉત્પન્ન થયો છે એમાં ત્રણ પાસા કામ કરે છે. એવું કે જેને દાન પેટી મૂકી દીધી અને તાવાના નામે 1100 રૂપિયા, પેલા 500 રૂપિયા ચાલુ કર્યા, પછી એવું લાગ્યું કે હવે ઘણું બધું પબ્લિક વધતું જાય છે, તો આપણે જેને માનો કે 300 વીઘાની જમીન હતી, 300 વીઘા, આ 300 વીઘામાંથી વેચતા ભાઈએ 50 વીઘા રહેવા દીધી. એટલે એવું કીધું કે આપણે થોડા સમયમાં આપણે પાછી કવર કેમ કરવી જમીન, આ રૂપિયો કેમ બનાવો થોડા સમયમાં. એટલે ભાઈએ આ દતકડા તૈયાર કર્યા, ધર્મના નામે ધંધા ચાલુ કરી દીધા. જો આમ જેમ પેલા માતાજી એને મેળ્યા છે અને ઈ રીતે રહ્યા હોત અને કોઈ લાલચ અને લોભ ન રાખ્યો હોત તો માતાજી અત્યારે ધાર્યા કામ કરત એના. પણ અત્યારે જે રૂપિયા માણસ જે રૂપિયો કરાવે ને એવું કોઈ નથી કરાવતું. એટલે આ ભાઈની નીતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જે સતુ ભુવા છે એ કોઈ ચમત્કારિક નથી, એનામાં કોઈ એવી શક્તિ નથી કે એ આ ધર્મની વાત કરીએ કે બરાબર. એટલે જે તેલ માથે નાખવું અને એ તો એક હું કહેવાય કે જરૂરી છે. આ જરૂરી કહેવાય. જેને મનમાં, જેને કામમાં, જેને પરિવારમાં, જેને જીવનમાં જેને જરૂરી છે કાંઈકનું કાંઈક અલગ કરતા હોય છે. જેમ સતુ ભુવા જેમ તેલ ઉડાડે છે, અત્યારે તેલનો ભાવ તો જો તોય છતાં એને તો કઈ લેવા દેવા નથી. એને જેને તેલ લાવવાનું છે એને ઉપાધિ છે, એને તો કઈ ઉપાધિ નથી. એને તો આ સાપડા મારી ઉડાડી દેવાનું છે. પણ તમે જો સતુ ભુવાના પગમાં સાંભળવા જ પડી ગયેલા છે. ઈ જો માં મેલડીમાં એના સહાય હોય તો પગમાં સાંભળવા ન હોય. હું એક ફોટો તમને બતાવું.